સ્પીડ ઓફ 90 રેડી. વાદીએ હાલનો દાવો પ્રતિવાદી વિરુદ્ધ કાયમી મનાઈ હુકમ તેમજ ડેક્લેરેશન માટે કરેલ છે. વાદીના દાવાની ટૂંકમાં હકીકત એવી છે કે સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, તાલુકો સાણંદના મોજે ગામ મણિપુરની સીમના બ્લોક નંબર 8, જેનું ક્ષેત્રફળ 387.75 ચોરસ મીટર યાને 463.76 ચોરસ વાર વાળી મિલકત વેચાણ દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે એક તરફવાળા તથા ત્રીજી તરફવાળાનો દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણેની ચૂકતે રકમ ભરતા તેઓએ વાદીને પ્લોટ નંબર 8નો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 466/1987 તારીખ 17/7/1987 રોજ કરી આપેલ છે, જે સબ રજિસ્ટ્રાર શ્રી સાણંદ કચેરીમાં નોંધવામાં આવેલ છે, જેમાં શક્તિનગર એસોસિએશન દ્વારા મૂકવામાં આવેલ તથા સાણંદ તાલુકા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલ પ્લાનમાં જણાવ્યા મુજબ રસ્તાઓ વાપરવાના સંપૂર્ણ હક અને અધિકાર સહિતની મિલકત વાદી દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે ખરીદેલ છે. પેરેગ્રાફ વધુમાં જણાવેલ છે કે ત્યારબાદ સદરહું એસોસિએશનને વાદી પાસેથી જરૂરી શેર ફાળાની રકમ વસૂલ લઈને શેર સર્ટિફિકેટ નંબર 176 થી 190 કુલ 5 શેરા ₹50 એક એવા વાદીના નામના આપવામાં આવેલ. ત્યારબાદ વાદીએ તેઓના પ્લોટ નંબર 8 ઉપર મણિપુર ગ્રામ પંચાયત સમક્ષ જરૂરી પ્લાન તથા મંજૂરીઓ મેળવીને બાંધકામ કરવામાં આવેલ છે, તેમજ મણિપુર ગ્રામ પંચાયત દ્વારા બાંધકામની રજા ચિઠ્ઠી તારીખ 27/2/2009 આપેલ. પેરેગ્રાફ વધુમાં જણાવેલ છે કે તારીખ 12/4/2017 રોજ સદરહું શક્તિનગર એસોસિએશનની કારોબારી સભ્યોની મીટિંગ બોલાવવામાં આવેલ. તેમાં ઠરાવ નંબર 35 કરવામાં આવેલ, જે ઠરાવવાળા પત્રની તેઓને તારીખ 21/4/2017 રોજ જાણ થતાં પ્રતિવાદી શક્તિનગર એસોસિએશનના ચેરમેન/સેક્રેટરીનો સંપર્ક કરતા કોઈ સંતોષકારક જવાબ તેઓએ આપેલ નહીં, તેમજ મેનેજરશ્રીનો સંપર્ક કરતા તેઓએ પણ સંતોષકારક જવાબ આપેલ નહીં. પેરેગ્રાફ વધુમાં જણાવેલ છે કે પ્રતિવાદીએ ઉપર મુજબનો જે ઠરાવ છે તે વાદીને અંધારામાં રાખીને કરેલો છે, કારણ કે દાવાવાળી જગ્યાને સરકારશ્રી સાણંદ તાલુકા દ્વારા પાસ કરવામાં આવેલ પ્લાનમાં સદરહું પ્લોટ નંબર 2 તથા પ્લોટ નંબર 8ની વચ્ચે આવેલ જાહેર રોડ રસ્તાવાળી જગ્યા આશરે 215 વાર 7.5 મીટર પહોળાઈ ગુણ્યા 24 મીટર લંબાઈ આવેલ છે, જે રસ્તાની જગ્યા સભ્યો માટેના આવવા જવાની કોમન જગ્યા છે, જે જગ્યા વેચવાનો પ્રતિવાદીને કોઈ હક કે અધિકાર હતો નહીં કે છે નહીં. તેમ છતાં પ્રતિવાદીએ એસોસિએશનના ચેરમેન/સેક્રેટરી તથા કેટલાક કારોબારી સભ્યોના મેળાપીપણામાં ગેરકાયદેસર રીતે નાણાં ઊભા કરવાના બદ ઇરાદે તદ્દન ખોટા અને કાયદા વિરુદ્ધનો ઠરાવ કરવાનો પ્રતિવાદીને કોઈ હક કે અધિકાર હતો નહીં કે છે નહીં. જો આ ઠરાવ સદરહું પ્લોટ નંબર 2 તથા 8 વચ્ચેની રોડ રસ્તાની જમીન વેચી નાખવામાં આવે તો વાદીનો પ્લોટ નંબર 8 જે આવેલો છે તેને અડીને રોડ ટચની જગ્યાનો આવવા જવાનો માટેનો રસ્તો બંધ થઈ જાય, જેનું તેઓનું નાણાંથી પણ વળી ન શકે તેવું ગંભીર નુકસાન થાય તેમ છે.